એકદમ આવી એ ખબર રાખવી પડે. ભલે માંડ કરીને ભેગું કરો ને કાંક વધારે કરતું કાંક મગાઈ ગયું બોલાઈ ગયું તો કે હવે આ આમ નથી કરવું એટલે વળી પાછું એકથી ઘોડવું. એટલે મને તો હવે બોલતા ખબર રાખવી પડે કે કાંક બોલાઈ ના જાય. પણ ભાગવું છે આજે તમારા બધા આગેવાનો સ્ટેજ વાળા ઉપર કે 1 કરોડ રૂપિયા અમે જિલ્લાના જેટલા ગામ છે આ બધા આગેવાનો આજે સંકલ્પ કરો 8 લાખ રૂપિયા આજે વાપર્યા એ 2 કરોડ ભેગા કરીને ઊભું થવું છે સમાજના શિક્ષણ માટે. આપણે કરોડો રૂપિયાની બીજાની વાતો સાંભળશું ને અને આ કોકનો બંગલો જોઈ અને આપણું ધોપડું હળગાઈ નાખે તો પણ ઢાડી મરા. અને જે વાર્તાના વડા કરવામાં એમાં ફી ના ભરવી પડે પણ વાસ્તવિકતા વાળું કામ ભલે થોડું કરો. આપણે યુનિવર્સિટીઓ ચાર પડે ત્યારની વાત તાર પણ આપણે પાલનપુરની અંદર 100 છોકરા રહેવું કરવું છે. અને ભાઈએ કીધું અમારે 2 કરોડની જરૂર છે. અમે 100 ગામમાંથી એવા ગામ નક્કી કરશું કે ગામ વાળા 1-1 લાખ રૂપિયા કરી આલે આખું ગામ થઈને. એમ ન થાય તો અમે બાહે આગેવાનો ભેગા થઈશું કે જે 50-50 હજાર આલે અને શોર્ટ આઉટ કરશું 100 જણા ભેગા થઈશું લાખ આલે એવા. અને એવું ના થાય તો 300 થી 400 જણા ભેગા થઈશું 25-25 હજાર આલે એવા. પણ લાખ રૂપિયા અમે ભેગા કરશું અને લાખ રૂપિયા તમે અમદાવાદ વાળા ભેગા ભાઈ 1 કરોડ રૂપિયા અમે ભેગા કરશું અને 1 કરોડ રૂપિયા તમે અમદાવાદ વાળા ભેગા કરીને આલજો. 50% હિસ્સો અમારો અને 50% આજે અમે 50-50 50 છે હવે 50 રાખજો. પાલનપુરમાં આ 2 કરોડ એ વધારે સમય નથી લેવો. એના માટે કરીને 1 લાખ રૂપિયા હું આલીશ એટલે આપણે એટલી કેપેસિટી એટલું કહેવાય. ભાઈ મુકેશભાઈ 1 લાખ રૂપિયા અજયની ઠાકોર ચા તરફથી આપશે. ઠાકોરથી ચા એટલે બોલતો પૂરા થોડાક ભાષણ ઓછા થાય તો ચાલશે. આપણે આજ આ ટાર્ગેટ નક્કી થઈ જાય ને 1 લાખ રૂપિયા અમરતજી કાંકરેજ 1 લાખ રૂપિયા કેસાદીના પગાર આવે એમ તો હાલવા જ પડશે. 2 લાખ રૂપિયા ધવલસિંહના નોંધ કરતા રહેજો નોંધ. 11 લાખ રૂપિયા મુકેશભાઈના ની મેં એમનો ફોટો દીધા ને એ 50 લાખ નો તમે ભાઈ 1 કરોડ માં નક્કી કરી નાલો ભાઈ. 11 લાખ અને 21 લાખ અને 5 લાખ થી મતલબ નહીં. તમારે જે આયા એને 1 કરોડ નો ફોટો છે. પછી એમાં વળી અમારે નોકર છે ગણવા જવા ભાઈ. આપણે લોકલ કોઈ 1 લાખ રૂપિયા અભી ઠાકોર પાલનપુર સિટી 50,000 રૂપિયા મેરુજીના અલા ભાઈ 25 ને 11 ચાલશે ભાઈ. 1 લાખ રૂપિયા ડીડી ઝાલેરા એમણે 51 કીધા પણ મેં લાખ બોલ્યા ચમ કે કેપેસિટી છે અમારા વેવાઈ જાય એટલે 1 લાખ રૂપિયા પરથી ભાઈ તરફથી ભાઈ તાળી તો પાડો લાકડી તો 50,000 રૂપિયા અમૃતભાઈ શિલાસણ અમૃતભાઈ શિલાતર અલા લખવા વાળા કોઈ જો કે હમ બેન વિડિયો ચાલુ હે વાંધો નહીં. 1 લાખ રૂપિયા જયંતિભાઈ અલા ભાઈ ચીઠી લખો 2 લાખ રૂપિયા રસીદ થી લાગે નહીં ચાલે. હું ઓલા રોયલ્ટી અધિકારીને કહીશ ગાડીઓ હેડવા દે છે. બે એમને લાખ કીધા એટલે 2 લાખ રૂપિયા રસીદજી. 25,000 રૂપિયા જયંતિભાઈ ગાડિયા. 1 લાખ રૂપિયા સુખદેવભાઈ ભીલડી. 1
1,51,000 સેનજીભાઈ ભુવા વાલેર. ભુવા પૈસા આલે હોય તો માગે આપણે હાલવા પડે એને બદલે તાળી ઉપાડો. 51,000 રૂપિયા સ્વરાજજી ઠાકોર. આગળ 24 બોલતે 1 લાખ રૂપિયા થોડા ચાલે ભાઈ. 51,000 રૂપિયા દિનેશભાઈ છાપિયા વકીલ. 1 લાખ રૂપિયા પીનાબેન જિલ્લા પંચાયતના માજી પ્રમુખ. ચીઠીઓ ચાલુ રાખજો. આપણે બનાસકાંઠાનો 1 કરોડનો ટાર્ગેટ પૂરો કરીને અહીંથી ઉઠવાનું છે. એ પહેલા દાવાનું નહીં ભાઈ. થોડી જગ્યા કરજો ભાઈ. હેલો 51,000 રૂપિયા નરસિંહભાઈ. 25,000 રૂપિયા નીતિનભાઈ ગઠામણ. ભાઈ ચાલુ છે 32 મિનિટ નથી 32 મિનિટ ચેક કરશો 32 મિનિટ કેટલા સુધી 51,000 રૂપિયા દલસિંહજી જયસનજી ઠાકોર. દાનાપુરા શિક્ષક છે. અને આ પૈસા એની મુદત વધીને મહિનો અને એનાથી વધીને 2 મહિનાઓ બધાના લાભ આપતા ના હોય ભાઈ. 50,000 રૂપિયા સુભાજી. ચિઠ્ઠી મોકલજો. ચિઠ્ઠી વગર 51,000 રૂપિયા ઈશ્વરભાઈ સિનાદર ટ્રેઝરી ઓફિસર. ચિઠ્ઠી મોકલો. ચકાજી જેની હોય ચિઠ્ઠી મોકલજો એટલે યાદ રહે. તમે ચીઠી ચાલુ રાખો. એકલું આ સ્ટેજ ઉપર ને આડિકા પર તમને કહેવાય તમારો પણ સાથ સહકાર દોશે. ચિઠ્ઠી લખીને મોકલાવો. ચિઠ્ઠી અજય ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર 1 લાખ રૂપિયા. બધી ચિઠ્ઠી લખી હવે મુકેશભાઈ, હવે ઠાકોર અને તાન ચડ્યું છે એટલે તમે થોડું લિસ્ટ બનાવો. 2 જણા આમ જો, 2 જણા આમ જો, 2 આમ જો, 2 આમ જો. ત્યાં સુધી અલ્પેશભાઈ નું ભાષણ પૂરું થશે. ભાઈ અહીં જેમને આ દાન જાહેર કરવું છે એ પોતાનું નામ, રકમ અને મોબાઈલ નંબર આપી ચીઠીઓ તૈયાર રાખે. ભાઈ આપણે ઠાકોર ચા તરફથી એમને લાખ રૂપિયા છે એટલે એ તઈને પાર્ટનર છે.